ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં 378 સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરાશે. પીએમ મોદીના જન્મદિવસની અને ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણીના ભાગરૂપે મદદગાર પરિવાર તથા શૈક્ષણિક સંઘો તેમજ તમામ કર્મચારી મંડળોની મળેલ બેઠક મુજબ 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસે ઓપરેશન સિંધુની સફળતાની તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે પીએમના જન્મદિનની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં એક સાથે 378 સ્થળોએ રક્તદાન શિબિરોમાં રક્તદાન કરાવી ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા સ્તરે અને ત્યારબાદ તાલુકા સ્તરે રક્તદાન શિબિરોના આયોજનની ચોક્કસ યોજના, કાર્યક્રમના સ્થળો, કાર્યક્રમના ઇન્ચાર્જ સહિતની તમામ જવાબદારી નક્કી કરી યાદીઓ બનાવવાની તૈયારી કરી હતી. સાથે તારીખ 13ના રોજ શનિવારે સવારે 9 કલાકે સમગ્ર રાજ્યમાં નમો કે નામ રક્તદાન જાગૃતિ રેલીનું સફળ આયોજન પણ કરવામાં આવે. આ રક્તદાન કાર્યક્રમની નોંધણી અધિકૃત બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં પણ થઈ ચૂકી છે. આ રક્તદાન શિબિરનું આયોજન પીએમ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ કરેલ છે, જેનું નામ નમો કે નામ રક્તદાન રાખ્યું છે. એક જ દિવસમાં આશરે 1 લાખ યુનિટ રક્ત એકઠું કરવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે. સમગ્ર આયોજન વિશ્વ રક્તદાન દિવસ 14 જૂનના રોજ કરવામાં આવ્યું હતું, જેની અંદર તમામ ગુજરાત રાજ્યના કર્મચારી મંડળો, તમામ શૈક્ષણિક સંઘોએ સાથે મળીને, બધા જ આગેવાનો જે આજે અહીંયા મારી સાથે ઉપસ્થિત છે, બધાએ સાથે મળીને એક નિર્ધાર કર્યો કે આ વખતે આદરણીય પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી ઓપરેશન સિંદૂરની સફળતા સાથે કરવામાં આવે, એટલે કે રક્તદાન સાથે એની ઉજવણી કરવામાં આવે એવું અમે બધાએ ભેગા થઈને ઠરાવ્યું. એની બેઠક મળી. ત્યારબાદ પ્રદેશ ખાતે એની બેઠક ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી. તમામ કર્મચારી મંડળો, તમામ શૈક્ષણિક સંઘોએ ભેગા મળીને, તમામ કર્મચારી મંડળોએ ભેગા મળીને નિર્ધાર કર્યો કે આપણે સમગ્ર રાજ્યની અંદર વિવિધ તાલુકાઓની અંદર રક્તદાન શિબિરોનું આયોજન કરીએ. અમારો ટાર્ગેટ હતો 300 જગ્યાઓ ઉપર રક્તદાન શિબિરો થાય, પરંતુ આનંદ સાથે જણાવતા મને આનંદ છે કે 378 કુલ બ્લડ કેમ્પ્સ થઈ રહ્યા છે, જેની અંદર ગુજરાત રાજ્યની તમામ જે બ્લડ બેંક છે એ પણ અમારી સાથે આમાં કામ કરી રહી છે અને ખૂબ સુંદર આયોજન થયું છે. આજરોજ સમગ્ર રાજ્યની અંદર તમામ શાળા કક્ષાએ વિવિધ રેલીઓનું આયોજન થયું, જેની અંદર આગામી 16મી સપ્ટેમ્બરે રક્તદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યની અંદર કુલ 46,000 થેલેસેમિયાના બાળકોને રક્તની જરૂર હોય છે, જેની સામે 35-36,000 જેટલું રક્ત ભેગું થતું હોય છે. અને અમારો પ્રયાસ છે કે આ થેલેસેમિયાના બાળકોને અમે અમારા તરફથી તમામ જાગૃત આગેવાનો તરફથી આ બાળકો માટે ખૂબ મોટું રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમને આ તમામ જે રક્ત છે થેલેસેમિયાના બાળકોને એમની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરું પાડવામાં આવશે. ઓનલાઈન અત્યારે રજીસ્ટ્રેશન 63,000 થઈ ગયું છે અને ઓફલાઈન જે રજીસ્ટ્રેશન છે એના આંકડા હજી મળી રહ્યા છે અને કુલ મળીને અત્યારે 1.25 લાખ જેટલું રજીસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન ભેગું થઈને થઈ ગયું છે. ફ્લેગશિપ પાર્ટનર તરીકે રેડક્રોસ અમદાવાદ છે, પરંતુ તમામ જીએસટીબીટી ના સહયોગથી તમામ રાજ્યની તમામ બ્લડ બેંક અમારી સાથે આમાં કામ કરી રહી છે. કુલ 205 બ્લડ બેંક સાથે મળીને કામ કરી રહી છે. સંગઠન વિવિધ કર્મચારી મંડળો છે, તમામ શૈક્ષણિક સંઘો છે અને એસટી ના જે કર્મચારીઓ છે તેઓ પણ સાથે છે. પોલીસ વિભાગના મિત્રોએ પણ આમાં રજીસ્ટ્રેશન કરાવવામાં ખૂબ મદદ કરી છે અને એ લોકો પણ રક્તદાન માટે આગળ આવી રહ્યા છે. અને કુલ મળીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ ઉજવવા માટે તમામ કર્મચારી મંડળો, તમામ કક્ષાએથી શૈક્ષણિક સંઘો પણ આમાં આગળ આવી રહ્યા છે.